નવી રચાયેલી 9 મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેક્ટરોને કાર્યભાર સોંપવામાં આવ્યો હતો, જેમાં નવસારી વિજલપુર નગરપાલિકાનું બોર્ડ ઉતારી લેવા સાથે નવસારી મહાનગરપાલિકા કાર્યાન્વિત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં નવી 9 મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે આપી છે. નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેક્ટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજ બજાવશે. મહેસાણા, નવસારી, નડિયાદ, ખેડા, વાપી, આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામના કલેક્ટરો આ મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે પણ કાર્યભાર સંભાળશે. નવસારી વિજલપુર નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા કેબિનેટમાં મહાનગરપાલિકાની મંજૂરી આપવામાં આવતા આજે વહેલી સવારે ચીફ ઓફિસર સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ કચેરીએ પહોંચી સાફ સફાઈ તેમજ મહત્વના કામગીરી કરતા નજરે જોવા મળ્યા હતા. ત્યારે બપોરે નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરેએ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચીને વહીવટદાર તરીકે કારભાર સંભાળ્યો હતો. ચીફ ઓફિસર જે.યુ. વસાવાએ તેમને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. ત્યારબાદ નગરપાલિકાની તકતી ઉતારવામાં આવી હતી અને કચેરીની બહાર લગાવવામાં આવેલી નવસારી નગરપાલિકાની તકતી ઉતારવામાં આવી હતી. સાથે જ સાફ સફાઈ કરવામાં પણ આવી હતી. નવસારી મહાનગરપાલિકાના કમિશનર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર દેવ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ તેઓ ચાર્જ સંભાળે ત્યાં સુધી નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરે વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળશે, જેમણે આજે વિધિવત કાર્યભાર સંભાળ્યો હતો અને આજે નવસારી વિજલપુર નગરપાલિકાના બોર્ડની જગ્યાએ નવસારી મહાનગરપાલિકાનું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.